નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું કોંગ્રેસીઓનું ભાજપ ગમનની. એક જે અપડેટ સામે આવી રહી છે તેના પર સૌથી પહેલા નજર કરીશું. લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની કવાયત તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીની અંદર એક પછી કોંગ્રેસના નેતાઓ કે જે કોંગ્રેસનો સાથ છોડીને આખરે ભારતીય જનતા પાર્ટીની બહારે ગયા છે. કોંગ્રેસના નેતાઓને મોટે પાયે ભાજપમાં ભરતી કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની આ કવાયત છે અને આ ઓપરેશન લોટસ હેઠળ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડાવા માટેની આ કવાયત છે. અમરીશ ડેર છે, અર્જુન મોઢવાડિયા છે, મુળુ કંડોરિયાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ. મહત્વની વાત એ છે કે એ કોંગ્રેસના પહેલી હરોળના નેતાઓ છે. આ બધા જ કે જે કોંગ્રેસની સાથે વર્ષોથી હતા. નવસારી કોંગ્રેસ આગેવાન ધર્મેશ પટેલનો પણ ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થશે. મિશન લોકસભાને લઈને ભારતીય જનતા પાર્ટીનું આ માઇક્રો મેનેજમેન્ટ છે. એક પછી એક નેતાઓ ખરી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટી આગવી રાજનીતિ અને રણનીતિ બનાવી છે. મુદ્દો એ છે કે આ રીતે કોંગ્રેસના એક પછી એક તમામ નેતાઓ કે જે કોંગ્રેસની સાથે વર્ષોથી હતા, વિધાનસભાની અંદર પણ તેઓ ન ગયા અને આખરે હવે કોંગ્રેસનો સાથ છોડીને કેસરિયા કરી રહ્યા છે. તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરના કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુળુ કંડોરિયાએ કોંગ્રેસને રામ કહ્યા છે. તેઓ લાંબા સમયથી જામનગરમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. 2019 લોકસભા અને 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી પણ લડ્યા. કોંગ્રેસ નેતા મુળુ કંડોરિયા કોંગ્રેસને અલવિદા કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દ્વારકા જિલ્લાના અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ટૂંક સમયની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મહત્વનું તો એ છે કે જામનગર દ્વારકા લોકસભા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર શોધવા વલખા મારી રહી છે. ત્યારે પક્ષ માટે આ સમાચાર અત્યંત માઠા સાબિત થઈ શકે છે. લોકસભા ચૂંટણી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસને ટ્રિપલ ઝટકો લાગ્યો છે. અમરેલીના કોંગ્રેસના કદાવર નેતા અમરીશ ડેર, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે કોંગ્રેસને રામ કહીને આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરવા જઈ રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં અમરીશ ડેર અને CR પાટીલ સાથે તેમણે મુલાકાત કરી. બપોરે ગાંધીનગર પહોંચીને અર્જુન મોઢવાડિયા વિધાનસભા સ્પીકર સાથે મુલાકાત કરી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. ગત લોકસભા ચૂંટણીમાં CR પાટીલ સામે લડનારા ધર્મેશ પટેલે પણ કોંગ્રેસને અલવિદા કહી આજે કમલમમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવાનું મન બનાવી લીધું છે. ત્રણ દ્રશ્યો એ છે કે અમરીશ ડેર કે જે કાલે CR પાટીલને મળવા માટે પહોંચ્યા હતા. બીજા દ્રશ્યો છે અર્જુન મોઢવાડિયા જ્યારે બપોરે પહોંચ્યા અને જે રાજીનામાની વાતો હતી, પહેલા 4 ફેબ્રુઆરીનો સમય આવ્યો હતો કે 4 ફેબ્રુઆરી જોડાશે, પરંતુ એમ કરતાં આખરે માર્ચ આવી ગયું ને માર્ચમાં અર્જુન મોઢવાડિયા કે જે શંકર ચૌધરીને રાજીનામું આપે છે અને પક્ષની વિરુદ્ધની તેમની નારાજગી દર્શાવે છે. કેટલા લાંબા સમયથી તેઓ કોંગ્રેસની અંદર હતા. એક બાજુ ધર્મેશ પટેલ છે કે જે CR પાટીલ સામે ઊભા હતા, તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આખરે અમરીશ ડેરે આહિર ચહેરો કે જેણે પણ કોંગ્રેસે રામ કહ્યા તેમના વિશેની વિગતો જાણીએ. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અમરીશ ડેર. દિગ્ગજ નેતા કોંગ્રેસના છે. આહિર સમાજનો જાણીતો ચહેરો રહ્યો છે અમરીશ ડેર. તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના કેસરિયા કરવા જઈ રહ્યા છે. ત્યારે 2022 વિધાનસભાની ચૂંટણી જેની અંદર ભારતીય જનતા પાર્ટી સામે તેઓ હારી ગયા હતા. તે પછી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે કોંગ્રેસના સ્ટેન્ડથી તેઓ નારાજ હતા અને આ નારાજગી આખરે કોંગ્રેસને ભારે પડી. હવે વાત કરીશું અર્જુન મોઢવાડિયા વિશે. એ અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસના કદાવર નેતા ગણાતા. પોરબંદરના મહેર સમાજમાંથી મોઢવાડિયા આવે છે અને 10 વર્ષ સુધી મેરીટાઈમ બોર્ડની અંદર તેમણે નોકરી કરી છે. જેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. 1997ની અંદર તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. અર્જુન મોઢવાડિયા કે જેઓ 1997માં કોંગ્રેસમાં જોડાયા, 2002માં પોરબંદર બેઠકથી તેઓ ધારાસભ્ય બન્યા. બે 2024ની અંદર એવા કયા નેતાઓ છે કે જેણે ભારતીય જનતા પાર્ટીનો સાથ પકડ્યો છે તેની ઉપર નજર કરીશું. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ કે જેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જેમણે પણ કેસરિયા કર્યા. આ તરફ
ત્રીજા છે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેમણે પણ સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા છે. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડા કે જેમણે પણ થોડા સમય પહેલા જ કેસરિયા કર્યા છે. પૂર્વ મંત્રી અને આદિવાસી નેતા નારણ રાઠવા, જેમણે પણ પોતાનો પક્ષ છોડીને આખરે ભારતીય જનતા પાર્ટીની બહાર ગયા છે. એક પછી એક નેતાઓ ખરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ છે કે જે અત્યારે પોતાની ન્યાય યાત્રા છે, રૂટ પરના નિરીક્ષણ છે, એમાં વ્યસ્ત છે. કદાચ નેતાઓની નિરીક્ષણની વાત ક્યારે સામે આવે છે તેના ઉપર નજર બનેલી રહેશે. આપણી સાથે આજ અંગે ચર્ચા કરવા માટે દૈવત ત્રિવેદી, જે રાજકીય વિશ્લેષક છે, તે જોડાયા છે, અને યોગેશ ચુડગર છે, જે પણ આપણી સાથે જોડાયા છે, તેઓ પણ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે GSTVમાં. દૈવતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું. લોકસભા 2024નું ઇલેક્શન, આ ઇલેક્શનની અંદર વિધાનસભાનું આપણે લાસ્ટ ઇલેક્શન જોઈ ચૂક્યા છે ગુજરાતની અંદર. એ સમયે તો ચલો કોંગ્રેસના નેતાઓ એમની સાથે હતા, પરંતુ આ ઇલેક્શનની અંદર એવા નેતાઓ કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, તે બધાએ કોંગ્રેસની ટાટા બાય બાય કહી દીધું. શું લાગી રહ્યું છે, આમાં ક્યાં નબળી પડી? આ એક પ્રકારે મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે, ઇટ્સ સાયકોલોજીકલ વોર, અને એમાં ભારતીય જનતા પાર્ટી સરસાઈ મેળવી રહી છે. કોંગ્રેસ અત્યંત દયામણી સ્થિતિમાં છે, અને છેલ્લા કેટલાક સમયથી, આમ જોવો તો આપણે 10 વર્ષથી તો જોઈ રહ્યા છીએ કે કોઈ પણ ચૂંટણી આવે, રાજ્યસભાની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, કોંગ્રેસમાંથી મોટા પ્રમાણમાં ભાજપ તરફ પક્ષાંતર થતું છે. દરેક વખતે મોટા મોટા નેતાઓ હોય. આ વખતે જે નામો છે એમાં નારણ રાઠવા, CJ ચાવડાથી માંડીને અમરીશ બેર અને અર્જુન મોઢવાડિયા, અને આજે જે નામ આવ્યું છે મુળુભાઈ બેરા, મુળુભાઈ કંડોરિયા, તો એ બધા જ નામો એ બધા પોતપોતાના વિસ્તારના, પોતપોતાના સમાજના એટલા વરિષ્ઠ નેતાઓ છે કે એ જયારે પક્ષાંતર કરે ત્યારે કોંગ્રેસ માટે ચોક્કસપણે નુકસાન છે જ, એમાં કોઈથી ઇનકાર થઈ શકે નહીં. ભારતીય જનતા પાર્ટીનો આ પ્રયાસ માનસિક રીતે કોંગ્રેસને ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લેવા માટે મજબૂર કરવાનો છે. સાથોસાથ જનતાના મનમાં પણ એ ઠસાવવાનો પ્રયાસ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષ તરીકે મત આપી શકાય એવો એક પણ પક્ષ નથી. આવું ભારતીય જનતા પાર્ટી પ્રજાને પણ આ એક મેસેજ આ રીતે પાસ ઓન કરી રહી છે. આપણે હમણાં જે શબ્દ પ્રયોગ કર્યો કે ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ, તો આ રીતે ભાજપ પોતાની સર્વોપરિતા બતાવે છે, અને એ રાજકારણની દ્રષ્ટિએ બિલકુલ ખોટું નથી, પરંતુ લોકશાહીની દ્રષ્ટિએ ચોક્કસપણે પ્રજા માટે આ ચિંતાનો વિષય હોઈ જ શકે, હોવો જોઈએ કે વિપક્ષની હવે ઉપસ્થિતિ જ ના હોય. એ સ્થિતિ કેટલે અંશે યોગ્ય અને લોકશાહી માટે લાંબા ગાળે તો બહુ ઘાતક બની શકે છે. પરંતુ જનતાનો જ આ મિજાજ છે. જનતા જ ભાજપમાં ગયેલા લોકોને, કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા લોકોને જો છૂટી આપતી હોય તો મને લાગે છે કે માધ્યમો તરીકે આપણે લોકશાહીની ચિંતા કરવાની બહુ જરૂર રહેતી નથી, કારણ કે લોકશાહીમાં અલ્ટિમેટલી તો પ્રજા જ નક્કી કરે છે. એટલે કારણ કે દૈવતભાઈ, અહીંયા એવું થાય ને કે જે લોકો છોડીને જાય છે એ કહે છે કે અમારી પાર્ટીની અંદર જે પક્ષમાં તેઓ વર્ષોથી રહ્યા, એ પક્ષને એવું કહે છે કે તેમાં તેમનું કશું સંભળાતું નથી, તે પક્ષની અંદર તેઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે. આક્ષેપો થતા હોય છે, સ્વાભાવિક છે કે પક્ષ છોડે ત્યારે એમણે કંઈક કારણ તો આપવું પડે. બાકી અમરીશ બેર તો એમને ભારતીય જનતા પાર્ટીથી જ એમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, અને ભારતીય જનતા પાર્ટી એમને નગરપાલિકાની ટિકિટ સુદ્ધા નહોતી આપતી, માટે સમાજવાદી પાર્ટીમાં ગયા, ત્યાંથી બહુજન સમાજ પાર્ટીની ટિકિટ ઉપર પણ પાલિકા લડ્યા, અને છેલ્લે જયારે કોંગ્રેસે ટિકિટ આપી ત્યારે વિધાનસભામાં પ્રવેશવામાં સફળ નીવડ્યા. તો એવું એમનાથી કહી શકાય એમ નથી કે પાર્ટીએ મને કઈ આપ્યું નહીં. પાર્ટીએ એમને આટલો ઓછો અનુભવ હોવા છતાં કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા. એ જ વસ્તુ અર્જુન મોઢવાડિયાને લાગુ પડે છે. અર્જુન મોઢવાડિયા વારંવાર હારવાનો બહોળો અનુભવ ધરાવે છે વિધાનસભામાં. એ જેટલું જીતા છે ને એનાથી બમણી વખત તો હાર્યા છે, છતાંય પાર્ટીએ એમને ટિકિટ આપી, તક આપી, વિધાનસભામાં મોકલ્યા. તે પહેલા એમને વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે, વિધાનસભામાં પ્રદેશ પ્રમુખ પણ બનાવ્યા છે. એટલે પક્ષમાં અમારું કોઈ સાંભળતું નથી એવું એ કહે એ સમજી શકાય એવું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સત્તાનું રાજકારણ છે. આવતા 10 વર્ષ સુધી, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી
કોંગ્રેસ સત્તામાં નહીં આવે એવું આ નેતાઓને લાગે, એટલે માટે પોતાનું ભવિષ્ય, પોતાનું રાજકીય કારકિર્દી જોખમમાં જણાય. ક્યાં અને સુધી દૈવતભાઈ સંઘર્ષ આપણે એવું કરતા કહીએ, એવું આશા રાખીએ કે જે પક્ષમાં નહોતું સંભળાતું હવે જે પક્ષમાં જાય છે ત્યાં બધું જ સંભળાય અને બધું જ સારી રીતે એવી ચાલે. આપણે ચોક્કસ હા, આશા રાખીએ આવું છું ને. આપની પાસે, યોગેશભાઈ પાસે જવું છે. યોગેશભાઈ, હા, આ જો બંને એ જણા પ્રામાણિક જવાબ આપે તો આપણે 6-8 મહિના પછી એમને પૂછવું પણ જોઈએ. જી જી દૈવતભાઈ આવો આપની પાસે. યોગેશભાઈ, મુદ્દો એ છે કે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા. અમરીશ ડેરે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમની નારાજગી હતી, કારણ કે કોંગ્રેસનું જે વલણ હતું, જે સ્ટેન્ડ હતું, એ જ વાત અને એ જ મુદ્દાનો ઉલ્લેખ અર્જુન મોઢવાડિયાએ પણ કર્યો. કારણ કે એ વખતે પણ ઘણા કોંગ્રેસના એવા નેતાઓ હતા જે કહી રહ્યા હતા કે ખરેખર આ કોંગ્રેસનું વલણ સ્ટેન્ડ સાચું નથી, એ પણ તેમની નારાજગી રહી છે. આપનું શું માનવું છે આ સ્થિતિને કઈ રીતે હવે ડેમેજ કંટ્રોલ ખાળવાનો પ્રયત્ન કરશે કોંગ્રેસ? કોંગ્રેસને હવે ડેમેજ કંટ્રોલ કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. હવે કોંગ્રેસમાં રહ્યું છે શું? તમે વાત કરી રામ મંદિરનું એક બહાનું કાઢીને આ બંને નેતાઓએ જે વાત કરી, મારો પ્રશ્ન એ છે કે જ્યારે એ લોકો કોંગ્રેસમાં હતા અને સુપ્રીમ કોર્ટ સુધી રામ મંદિરનો કેસ ગયો ત્યારે એ લોકો રામ મંદિર, રામનું અસ્તિત્વ કોંગ્રેસ નહોતી સ્વીકારતી. તે વખતે પણ એ લોકો કોંગ્રેસમાં હતા, ત્યારે એમણે કેમ વિરોધ ના કર્યો કે રામનું અસ્તિત્વ જ નથી? રામ સેતુ માટે પણ જ્યારે કોર્ટમાં દલીલો થઈ ત્યારે પણ એ લોકો કોંગ્રેસમાં હતા, ત્યારે પોતાનો અવાજ કેમ ના ઉઠાવ્યો? હાઈકમાન્ડને એમણે કેવું જોઈએ કે આપણે આ ખોટું સ્ટેન્ડ લઈ રહ્યા છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિરની બાબતે ચુકાદો આવ્યો ત્યારે એમણે કોંગ્રેસમાં રહીને પણ આનો આવકાર આપવો જોઈએ કે સુપ્રીમ કોર્ટે બહુ સરસ જજમેન્ટ આપ્યું છે ને પ્રજાની લાગણીનો સાચો પડઘો પડ્યો છે. ત્યાર પછી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે કોંગ્રેસે કાળા વાવટાઓ ફરકાવીને એનો વિરોધ કરેલો. ત્યારે અર્જુનભાઈ ક્યાં ગયા હતા? અર્જુનભાઈ એ વખતે કેમ ના બોલ્યા? અને ત્યાર પછી જ્યારે અત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો એમાં હાઈકમાન્ડના નેતાઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું અને એ હાઈકમાન્ડના નેતાઓએ એ વખતે એનો વિરોધ કર્યો અને કીધું અમે આમાં નહીં જઈએ. તે વખતે પણ અર્જુન મોઢવાડિયા કશું બોલ્યા નહોતા. હા, એમનું એમ કેવું છે કે અમે ઉપર સુધી અવાજ પહોંચાડ્યો હતો, પણ જો એમની લાગણી દુભાઈ હતો તે વખતે એમને પક્ષ છોડી દેવો જોઈતો હતો. પરંતુ ત્યાર પછી ઘણા બધો સમય થયા પછી અત્યારે જ્યારે એ પક્ષ છોડી રહ્યા છે ત્યારે રામ મંદિરનું બહાનું કાઢે એ બરોબર નથી. અમારો અવાજ કોંગ્રેસમાં સંભળાતો નહોતો. અર્જુનભાઈ ગુજરાત પ્રદેશના પ્રમુખ રહ્યા છે, વિપક્ષના નેતા રહ્યા છે, કેટલી વાર ચૂંટણી જીત્યા છે, હાર્યા છે, પક્ષે એમને ટિકિટ આપી છે, આ બધું જ એમણે કર્યું. અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસનો એક સ્તંભ ગણાય. ગુજરાતમાં એમનું એક ખૂબ મોટું નામ હતું અને કોંગ્રેસને આગળ લાવવામાં અથવા તો મજબૂત કરવામાં એમણે ઘણો બધો ફાળો આપ્યો છે. કમનસીબે મોદી સાહેબના રાજકારણમાં પ્રવેશ પછી કોંગ્રેસની દશા ખૂબ બગડી અને આજે પરિસ્થિતિ એ છે કે 17 ધારાસભ્યો કોંગ્રેસના હતા 156 ની સામે, ત્યારે એનું પણ બળ ઘટીને અત્યારે મારા હિસાબે અત્યારે 14 જેટલું અને કદાચ અત્યારે વધારે આંકડો થતો હશે. તો એ રીતે હવે કોંગ્રેસ નામશેષ થઈ રહી છે. અને તારીખ કઈ પસંદ કરવામાં આવે છે? 4મી માર્ચ. 4મી માર્ચ કેમ? 7મી માર્ચે એમના શીર્ષક નેતા, એમનો પોસ્ટર બોય રાહુલ ગાંધી ગુજરાતમાં એમની ન્યાયયાત્રા લઈને પ્રવેશ કરે છે. ત્યારે શક્તિસિંહ ગોહિલ એક પ્રેસ કોન્ફરન્સ કરે છે કે રાહુલજીનું ભવ્ય સ્વાગત થાય, લાખોની મેદની એ વખતે હાજર રહે. આ બધી યોજના ઘડાતી હોય ત્યારે અર્જુનભાઈ વિધાનસભાના સ્પીકરના ચેમ્બરમાં જઈને રાજીનામું આપે. આ તમે જુઓ કેવો યોગાનુયોગ છે. શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા બે ખાસ મિત્ર, છતાં બે વચ્ચે આ અંગે કોઈ ચોખવટ ના થઈ અને સ્પીકર શ્રી પણ ગાંધીનગર ન હતા પણ હેલિકોપ્ટર. અને યોગેશભાઈ, આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે પણ કોંગ્રેસે કઈ પ્રયત્નો કર્યા હોય એવું પણ ક્યાંય સામે નથી આવ્યું કે જે તેમના નેતાઓ જે વર્ષોથી તેમની સાથે જોડાયેલા હતા તેમને મનાવવા માટે પણ કઈ પ્રયત્નો થયા હોય તેવું પણ ક્યાંય સામે નથી આવ્યું. અત્યારે બધું જ ફોકસ ફક્ત ને ફક્ત ન્યાય યાત્રા પર હોય તેવું લાગી રહ્યું છે. આવજો યોગેશભાઈ આપની પાસે. દૈવતભાઈ, આપને એક સવાલ પૂછવો છે.
એક પછી એક કોંગ્રેસના એ નેતાઓ કે જેણે કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીના કેસરિયા કર્યા છે. મુદ્દો એ છે કે શું આપને લાગી રહ્યું છે હવે કોઈ એવો કોંગ્રેસનો દિગ્ગજ નેતા છે કે આ મજબૂતાઈની સાથે કે લીડ સાથે તેઓ આગળ વધી શકે અને હવે ચલો નવા ચહેરાને ઉમેદવાર તરીકે સ્થાન આપે, પરંતુ શું આ બધી જ સ્થિતિમાં કોંગ્રેસ મજબૂત થશે ખરી? બિલકુલ શક્યતા અત્યારના સંજોગોમાં એ જોવા મળતી નથી. અને કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીની જ વાત હું નથી કરતો, હું આવતા 5 વર્ષ 10 વર્ષની વાત કરું છું કે કોંગ્રેસ ખાસ કરીને ગુજરાતમાં સંપૂર્ણપણે અપ્રસ્તુત થવાની દિશામાં, ઇરરિલેવન્ટ થવાની દિશામાં ઝડપભેર જતી રહી છે. એટલે આ સ્થિતિ રહેવાની જ છે. કોંગ્રેસના તમામ નેતાઓને એ અહેસાસ થઈ રહ્યો છે કે રાજકારણ શા માટે કરે છે. ભલે એમ કેવું કહેવામાં આવે કે આ સેવાનું માધ્યમ છે, પણ સેવા કરવા માટે પણ સત્તામાં હોવું જરૂરી છે. હું અમરીશ ડેરનું જ ઉદાહરણ આપું. અમરીશ ડેર રાજુલાના ધારાસભ્ય તરીકે રાજુલામાં જે કેટલાક કામો કરવા ધારતા હતા એ કામો એ કરી શક્યા નથી, કારણ કે છેલ્લે જતા ગ્રાન્ટથી માંડીને મંજૂરીઓ સહિતની બાબતો એ સરકારના હાથમાં હોય છે. રેલવેની જમીન, પડતર જમીન ઉપર તેઓ જોગર્સ પાર્ક બનાવવાનો એક પ્રોજેક્ટ લઈને આવ્યા, જે ગામ માટે, રાજુલાના વિકાસ માટે. દેવેદભાઈ, આપને રોકવા માંગીશ કારણ કે અર્જુન મોઢવાડિયા અને એક બાજુ અમરીશ ડેર છે, આ બંને જ્યારે કેસરિયા કરવાના છે તે પહેલા CR પાટીલ અત્યારે હાલ કમલમમાં સંબોધન કરી રહ્યા છે. સીધા જ જઈએ અને એના આધાર ઉપર આપણે કલ્પના નહીં કરી હોય એ પ્રકારના ઐતિહાસિક કામો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે. જ્ઞાતિના, ભાષાના, પ્રાંતના અલગ અલગ ભાગલાઓ પાડીને જે આજ દિન સુધી અનેક પાર્ટીઓએ રાજ કર્યું, પરિવારવાદની વાત કરી, મોદી સાહેબે એને તિલાંજલિ આપીને સૌને એક કરીને સફળતાપૂર્વક આ જ્ઞાતિવાદને દૂર કરવામાં અમને સફળતા મોટા રાજ્યોમાં જે રીતે જ્ઞાતિવાદને નેવે મૂકીને રિઝલ્ટ આવ્યા ત્યારે અનેક વિરોધી પાર્ટીઓની પણ આંખ ખુલી ગઈ. વિકાસના નામે ક્યારે જીતાય નહીં એવા જે દલીલો કરવાના હતા એવા લોકોને મોદી સાહેબે જવાબ આપ્યો છે કે વિકાસ લોકો ઈચ્છે છે, લોકો વિકાસની સાથે છે અને વિકાસના આધાર ઉપર રાજકારણ કરવું, રાષ્ટ્ર નીતિના આધાર ઉપર રાજકારણ કરવું અને એના માટે દરેક સેક્ટરના લોકો માટે યોજના બનાવીને એમના ઉદ્ધાર માટે કામ કરવું.
આપણે જોયું છે કે મોદી સાહેબે 4 મુખ્ય સેક્ટરને પસંદ કર્યા. આ દેશની મહિલા જે પોતાને સુરક્ષિત માને છે એનું કારણ પણ નરેન્દ્ર મોદી સાહેબે માને છે કે મોદી સાહેબને કારણે મોદી સાહેબે અમને અધિકાર અપાવ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન અપાયું. અંગ્રેજોના ગુલામીની નિશાની એવી લોકસભાના બિલ્ડિંગ એની જગ્યાએ નવું લોકસભાનું ભવ્ય ભવન નિર્માણ કર્યું અને એમાં ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન એમને સફળતાપૂર્વક અપાયું. આ દેશના યુવાનો સ્વાવલંબી બને એના માટે, એમને ટેલેન્ટનો ઉપયોગ કરી શકે એના માટે, એમને જોઈતી આર્થિક જરૂરિયાત માટે બેંકો લોન આપે, પરંતુ યુવાનો પાસે કદાચ જામીન આપવા માટે કોઈ વ્યવસ્થા ના હોય તો નાસીપાસ કરતા એના માટે બેંકોને એમ કહ્યું કે આ તમામ દેશના યુવાનો એ પ્રામાણિક છે, મને એમનામાં વિશ્વાસ છે, એનો જામીન નરેન્દ્ર મોદી હું છું. આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ આ દેશના યુવાનોની જવાબદારી લીધી હોય તો એક માત્ર કિસ્સો નરેન્દ્ર મોદી સાહેબનો છે. આ દેશના ખેડૂતોની આવક બમણી થવી જોઈએ, ફક્ત વાત નહીં પરંતુ એની પર ઠોસ કામ થયું. પહેલી વાર ખેડૂતો માટેની યોજના બની, એમના દરેકના ખાતામાં 6000 રૂપિયા જમા કરવામાં આવ્યા. જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, કે જગતનો તાત લાચાર ના હોય એવું મોદી સાહેબ માને છે. એટલા માટે નાની જરૂરિયાત માટે પણ ખેડૂતો નાયબ મામલતદાર જેવા અધિકારીને પણ અરજી કરે કે મહેરબાન સાહેબ મને આ મદદ કરો, એવું લાચારી ત્યાં પ્રગટ કરે. એના માટે કોઈ અરજી ના કરે, સીધા એના ખાતામાં પૈસા જમા થાય, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, કોઈ અરજી નહીં. એ પ્રકારનું સન્માન ખેડૂતોને આપીને એમના માટેની આ યોજના સાકાર કરી. મોદી સાહેબે ખેડૂતોની સાથે સાથે એમને યોગ્ય ભાવ મળે એના માટે પણ સફળ પ્રયત્ન કર્યા. એમની આવક બમણી થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. અને એમણે 4થું સેક્ટર પસંદ કર્યું, ગરીબ. આ દેશમાં અનેક ગરીબ આદિવાસી ભાઈ બહેનો છે, અનેક ગરીબ દલિત ભાઈ બહેનો છે, પરંતુ મધ્યમ વર્ગના અને ઉજળિયાતમાં પણ ગરીબ લોકો છે. એટલે ગરીબની વ્યાખ્યામાં જેને આર્થિક સહાયની જરૂર છે, સરકારની યોજનાઓ દ્વારા મદદની જરૂર છે, એવા સેક્ટર માટે એમણે દરવાજા ખોલ્યા અને સંકલ્પ કર્યો. અને સંકલ્પના આધારે છેલ્લા 10 વર્ષની અંદર 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી મોદી સાહેબ બહાર લાવી શક્યા છે. આ કોઈ મોદી સાહેબનો આંકડો નથી, પરંતુ જે ફિગર આવે છે, જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા દુનિયાની યોજના જે રીતે આની પર સર્વે થાય છે, અને આંકડાઓ આવે છે કે ઓથેન્ટિક આંકડાના આધારે 140 કરોડમાંથી 25 કરોડ લોકો એ ગરીબી રેખામાંથી બહાર આવે અને બાકીના લોકો પણ બહાર આવે એના માટે પ્રયત્નશીલ છે. આપણા કરતા અનેક ઘણા વિકાસ વિકસિત રાજ્યોમાં, વિકસિત દેશોમાં છે, પરંતુ મોદી સાહેબે જે ઝડપ પકડી છે, ભારતમાં જે વિકાસના કામોની જે ઝડપ પકડાઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ક્વોલિટી બને છે, એના કારણે વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય નથી. એ પહેલા નંબર પર મોદી સાહેબના નેતૃત્વમાં જરૂર છે. આપ સૌ પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌએ કામ કર્યું હશે. લોકોને મદદ કરવા માટેની ભાવના સાથે તમે રાજકીય કારકિર્દી શરૂ કરી, પણ નિરાશ થયા હશો. અને આજે આપણે પણ લાગે છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસ સાથે આ દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ યોગદાન રહે. લોકોનું કામ કરવાની જે તમારી ઈચ્છા છે, લોકોને મદદ કરવાની જે ભાવના છે, તે પૂર્ણ કરવા માટેનો પ્લેટફોર્મ તમને મળે. એટલા માટે આજે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. ગુજરાતના અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ કંઈક આહુતિ આપીને કામ કરીએ. લોકોની જે ઈચ્છા છે, લોકો માટે કામ કરીએ, તમારી પણ ઈચ્છા છે, એ બંને પૂર્ણ કરવા માટે આપણે ખભે ખભે બનાવીને કામ કરી. આજે સૌ આગેવાનોનું અને આપ સૌનું પણ હું અહીં સ્વાગત કરું છું. બધાનું નામ નથી લેતો કે એકનું પણ રહી જાય તો કોઈને લાગે કે મારું નામ રહી ગયું, પરંતુ સ્વાભાવિક ત્યારે સ્વાગત કરીશું ત્યારે બધાના નામ આવશે.
ફરીથી આપ સૌને દિલથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય. આભાર પાટીલ સાહેબ. આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે એવા નેતાઓ, એમાં સૌપ્રથમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ વિપક્ષના નેતા અને 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત ભારતીય જનતા પાર્ટીમાં કરવા માટે હું શ્રી પાટીલ સાહેબને વિનંતી કરીશ કે દેશ અને ટોપી ધારણ કરાવી તેઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે. આપણે સૌ આપણને તાળીઓના ગગડાટથી બીજા એક એવા નેતા શ્રી અમરીશભાઈ ઢેર જેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યતા ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે પણ શ્રી અર્જુનભાઈને વિનંતી કરીશ. આપ સૌ એમને પણ તાળીઓના ગગડાટથી વધાવશો. શ્રી મોહનભાઈ કંડોરિયા લોકસભા તેમજ વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા છે અને તે પણ કોંગ્રેસના એવા દિગ્ગજ નેતા છે. તેમનું પણ સ્વાગત છે. શ્રી પાટીલ સાહેબ કેસ અને ટોપી ધારણ કરાવીને રહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ઉપપ્રમુખ કોંગ્રેસ અમદાવાદ શહેર. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ઉપર કેટલાક બાકી છે ને. નીતેશભાઈ પટેલ ઉર્ફે પટેલ સુરેન્દ્રનગર આમ આદમીના પ્રમુખ છે જિલ્લાના, તેમજ તેઓ વિધાનસભામાં 41,000 મત મેળવી અને 10 વખતે બીજા નંબરે રહ્યા હતા. કોંગ્રેસ ત્રીજા નંબરે હતી આગળ. શ્રી વિજયભાઈ વાહ નવસારી વિધાનસભામાં શ્રી પાટીલ સાહેબની સામે ઉમેદવાર રહી ચૂકેલા અને માજી નગરપાલિકાના પ્રમુખ એવા ધર્મેશ કુમાર ભીમાભાઈ પટેલ નવસારી લોકસભામાં શ્રી પાટીલ સાહેબ સામે જે ઉમેદવાર રહી ચૂકેલા છે એવા શ્રી ધર્મેશ કુમાર ભીમાભાઈ પટેલ, શ્રી જિગ્નેશભાઈ રશ્મિભાઈ પટેલ અને શ્રી રવિભાઈ છોટુભાઈ પટેલ. શ્રી જે લોકોનું સ્વાગત થઈ ગયું છે પાછળ વિનંતી છે આગળ બીજા લોકોને શ્રી દિગ્વિજયભાઈ દેસાઈ, શ્રી દિગ્વિજયભાઈ દેસાઈ NSUના પ્રદેશ પ્રમુખ ઉપપ્રમુખ હતા. શ્રી વિશાલભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી, શ્રી નવીનસિંહ દેવડા મહામંત્રી પ્રાણી સેના અમદાવાદ, શ્રી હિમાંશુભાઈ દેસાઈ પ્રમુખ શિવસેના કસારવા વિધાનસભા. ભારતીય જનતા પાર્ટીમાં તમારું સ્વાગત કરવા માટે પ્રદેશના અન્ય મહાનુભાવો, અન્ય નેતાઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓને પણ વિનંતી કરું છું કે તેઓ પણ આ નેતાઓનું સ્વાગત કરે. પાટીલ સાહેબની સાથે સાથે શ્રી મુકેશભાઈ મારવાડી સમાજના અગ્રણી છે. શ્રી ગણેશભાઈ વંજારા સમાજના પ્રમુખ છે. શ્રી નરેન્દ્રસિંહ પરમાર મહામંત્રી સત્તારાસના તાલુકા કોંગ્રેસ, શ્રી પ્રવીણભાઈ દરબાર, શ્રી મયુરધ્વજસિંહ વાઘેલા અને શ્રી નરેન્દ્રસિંહ સોલંકી. મોરબી જિલ્લામાં મહેશભાઈ ધીરજલાલ પારડિયા જિલ્લા પંચાયતના સદસ્ય મોરબી છે. શ્રી મુકેશભાઈ પશુભાઈ ગામી પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ, શ્રી કેવી પાસડિયા પ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ, શ્રી પ્રભુભાઈ છગનભાઈ હાથી, શ્રી પ્રભુભાઈ છગનભાઈ હાથી ઉપપ્રમુખ સરપંચ એસોસિએશન મોરબી તાલુકા, શ્રી સતીશભાઈ બાબુલાલ વામજા ઉપપ્રમુખ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ, શ્રી જગદીશભાઈ નારાયણભાઈ મોકડિયા મહામંત્રી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ. પ્રદેશના મહાનુભાવો પણ તેઓને ખેડ અને રોજગાર કરવા સ્વાગત કરશે. શ્રી રાજેન્દ્રભાઈ અંબારામ અગ્રવાલ ઉપપ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ, શ્રી મહેશભાઈ નાથાલાલ કેલા સેવાદળના પ્રમુખ છે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ, શ્રી ગોગરભાઈ ગઢુભાઈ પરસુતિયા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મોરબી, શ્રી નાથાલાલ દેવસિંહભાઈ પરસુતિયા, શ્રી દુર્લભ
હરદેવભાઈ સંઘાણી, શ્રી હરિદાસ રઘુનાથભાઈ સોલંકી તથા શ્રી સંજયભાઈ વાલજીભાઈ સાવર. જે લોકોનું સ્વાગત થઈ ગયું તે લોકોને વિનંતી કે મંચની નીચે પધારવાનું સ્થાન લે. આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી તથા શ્રી અમરીશભાઈ ડેર તેઓ મંચ ઉપર રહે અને તેઓ પ્રજાશ્રીને સંબોધન કરશે. જે લોકોનું સ્વાગત થઈ ચૂક્યું હોય જોગીભાઈ તેમને નીચે મંચ ઉપર સન્માનપૂર્વક સ્થાન આપવા વિનંતી છે. જેમનું સ્વાગત થઈ ચૂક્યું હોય તેઓને નીચે મંચ ઉપર સ્થાન આપવા વિનંતી છે. પૂર્વ એમએલએ ડેર અને મનુ કંડોરિયાને પાટીલે ટોપી અને ખેસ પહેરાવીને ભાજપમાં તેમનું સ્વાગત કર્યું છે. કમલમમાં ભાજપનો ભરતી મેળાના દ્રશ્યો આપ લાઈવ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અનેક નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના નેતા અમરીશ ડેર કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા. આ સાથે જ અર્જુન મોઢવાડિયા જેમની વાતો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી કે તેઓ કોંગ્રેસ છોડી દેશે અને ભાજપમાં જોડાશે, ત્યારે વિધિવત રીતે આજે તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં આ તમામ નેતાઓનું સ્વાગત કરતા પહેલા સી.આર. પાટીલે સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ઘણી બધી વાતો પણ કરી. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સંબોધન કર્યું હતું. અમને જ્ઞાતિવાદ દૂર કરવામાં સફળતા મળી છે તેવી અનેક વાતો તેમણે સંબોધન દરમિયાન કરી અને સાથે જ કોંગ્રેસના જે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે તે તમામનું સ્વાગત કર્યું છે. તો ગુજરાત કોંગ્રેસ દિન પ્રતિદિન તૂટી રહી છે. ગુજરાત કોંગ્રેસ અનેક મોટા દિગ્ગજ નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે મોઢવાડિયા, મનુ કંડોરિયા એ પણ કેસરીઓ ધારણ કરી લીધો છે. અર્જુન મોઢવાડિયા તો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે કે પૂર્વ એમએલએ ડેર અને મનુ કંડોરિયાને પાટીલે ભાજપમાં આવકાર્યા છે. તો અમરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી હતી 4 માર્ચે. બીજી તરફ કોંગ્રેસ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને અમરીશ ડેરની જે બેઠક ચાલી હતી ત્યારબાદ અર્જુન મોઢવાડિયાનું પણ નામ સામે આવ્યું કે તેઓ પણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. એની સાથે અનેક કાર્યકર્તા, અનેક નાના મોટા નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. તો કોંગ્રેસના ટોચના નેતાઓનું ભાજપમાં આગમન થવાનું ચાલુ છે. અનેક નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોમાં જ ઘણા બધા નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા છે.
પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ કોંગ્રેસે રામ કરી દીધા હતા. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવી ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમણે રાજીનામું સ્વીકારી લીધું. અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધ કરવા બદલ કોંગ્રેસ છોડી હોવાનું કહ્યું હતું. તો અમરીશ ડેરે કહ્યું હતું કે ભારે મન સાથે તેઓ રાજીનામું આપી રહ્યા છે. અમરીશ ડેરને તો કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા 6 વર્ષ માટે, ત્યારે તેમણે પણ પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે.